હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર આપણે દ્વિતીય પરીક્ષાની અંદર જે એસાઇનમેન્ટ છે ગાલા વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ એ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે ગાલા વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષા માટે વિજ્ઞાન વિષયનું સોલ્યુશન આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું। દરેક વિષયના સોલ્યુશન તમને આ ચેનલ પર મળતા રહેશે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલાં આપણે વિભાગ એની ચર્ચા કરીએ। તો વિભાગ એની અંદર શું કીધું છે, નીચે આપેલા પ્રશ્નો 1 થી 10 આશરે 10 થી 20 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ તમારે જવાબ લખવાનું છે। પ્રત્યેકના 1 ગુણ છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં વિકલ્પો જોઈશું, ત્યારબાદ ખાલી જગ્યા, ખરા ખોટા અને એક વાક્યના પ્રશ્નોના જવાબ અને જોડકા અને આકૃતિના નામ। તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં જોઈએ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પ્રકરણ 1। પહેલો જ પ્રશ્ન છે, 100 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિન માપ ક્રમાંકમાં ફેરવો, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિન માપ ક્રમાંકમાં ફેરવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 4 ઓપ્શન આપ્યા છે, A, B, C અને D। આ 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન પસંદ કરીને આપણે લખવાનું છે। 100 ડિગ્રી એટલે કેટલા કેલ્વિન, એટલે આપણને ખબર છે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન। તો 273ની અંદર 100 પ્લસ કરીએ તો આપણને જવાબ કેટલો મળે, 373 કેલ્વિન। તાપમાનમાં વધારો કરતા દ્રવ્યોમાં શું ફેરફાર થાય છે, તો આપણને ખબર છે તાપમાનમાં જો વધારો કરવામાં આવે તો દ્રવ્યોના કદ વધે છે, એટલે કે દ્રવ્યના કદ વધે છે, એટલે કે એની અંદર ફેરફાર જોવા મળે છે, એટલે કે ઓપ્શન ડી આવે છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે, આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી બાષ્પીભવન। ચોથો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા રૂપાંતરણમાં ઉષ્મા મુક્ત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જવાબ અહીંયા ઓપ્શન આપ્યા છે 1, 2, 3 અને 4। સંઘનન, બાષ્પીભવન, ઠારણ અને ગાલન, એટલે આપણી પાસે જો જવાબ જોવા જઈએ તો 1 અને 3 આવે છે, એટલે કે ઓપ્શન સી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમો પ્રશ્ન છે, પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? તો જવાબ છે સી તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ વધારતા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6, કયા દ્રવ્યને ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતા નથી? તો ખબર છે કે દ્રવ્યને ચોક્કસ કદ હોય છે, એટલે કે પ્રવાહીમાં પણ આકાર આપણને જોવા મળતા નથી, એટલે જવાબ આવે છે સી, કારણ કે પ્રવાહી ગમે તે પાત્રમાં મૂકો ગમે તેવા આકારમાં થઈ જાય છે પણ એનું કદ ચોક્કસ છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામતો નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સોડિયમ ક્લોરાઇડ। આઠમો પ્રશ્ન છે, બરફની ગલનગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો। તો જવાબ છે 33.4 × 10⁵ જૂલ પર કેજી બરફની ગલનગુપ્ત ઉષ્મા છે, એટલે ઓપ્શન એ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રકરણ 3, બરાબર છે, દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે વિદ્યાર્થી મિત્રો। તો પહેલો જ પ્રશ્ન છે, આયન તત્વની સંજ્ઞા કઈ છે? તો આયન તત્વની સંજ્ઞા Fe, એટલે કે ઓપ્શન ડી છે। બીજો પ્રશ્ન છે, બેકિંગ પાવડરનું આણ્વિક સૂત્ર કયું છે? તો આપણને ખબર છે બેકિંગ પાવડરનું આણ્વિક સૂત્ર NaHCO3 છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, સલ્ફરની તત્વની સંજ્ઞા કઈ છે? તો સલ્ફરની તત્વની સંજ્ઞા કેપિટલ S છે, એટલે કે ઓપ્શન બી છે। ચોથો પ્રશ્ન છે, થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા કઈ છે? તો થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા Hg, એટલે કે પારો મર્ક્યુરી છે। પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જો 12 ગ્રામ કાર્બનમાં X પરમાણુ હોય તો 12 ગ્રામ મેગ્નેશિયમમાં કેટલા પરમાણુ હોય? તો એના અડધા, એટલે X/2, ઓપ્શન સી। છઠ્ઠો પ્રશ્ન છે, NH3માં N પરમાણુની સંયોજકતા કેટલી છે? તો જવાબ છે 3। સાતમો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું તત્વ દ્વિપરમાણુય છે? તો જવાબ છે સી ઓક્સિજન। આઠમો પ્રશ્ન છે, ઓરમ એ કયા તત્વનું લેટિન નામ છે? તો ગોલ્ડ, બરાબર છે, ઓપ્શન બી આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ પાંચમું પ્રકરણ, એ પણ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે। તો પાંચમા પ્રકરણની અંદર આપણે સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પહેલો જ પ્રશ્ન છે, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે?
તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રંગસૂત્રો કોષ કેન્દ્રમાં આવેલા હોય છે, એટલે સાચો ઓપ્શન કયો છે? એ છે. બીજો પ્રશ્ન છે પ્લાઝ્મોલિસિસ કઈ ક્રિયાનું પરિણામ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોષ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયાનું પરિણામ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો પ્રશ્ન નંબર 3 છે. તો પ્રશ્ન નંબર 3ની અંદર આપણી પાસે કીધું છે કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષરસ વચ્ચેના દ્રવ્યોનો વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે? તો એનો સાચો ઓપ્શન છે સી કોષ કેન્દ્ર પટલ. ચોથો પ્રશ્ન છે કઈ અંગિકા કોષનું પાવર હાઉસ છે? તો જવાબ છે ઘનાભસૂત્રો ઓપ્શન બી. કોષમાં કઈ અંગિકા અંતઃ આવરણમાં ઊંડા અને અંતઃપ્રવર્ધા ધરાવે છે? તો એનો જવાબ છે એ ઘનાભસૂત્રો. છઠ્ઠો પ્રશ્ન છે કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો 50 થી 90% હિસ્સો આવરી લે છે? તો એનો જવાબ છે રસધાની. સાતમો પ્રશ્ન છે નીચેનામાંથી પ્રાણી કોષમાં કઈ અંગિકા હોતી નથી? તો એનો જવાબ છે ડી હરિતકણ. આઠમો પ્રશ્ન છે કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે? તો એનો જવાબ છે ઓપ્શન સી રિબોઝોમ્સ. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પ્રકરણ 6. તો પ્રકરણ 6ની અંદર આપણે ચર્ચા કરીએ તો પહેલો જ પ્રશ્ન છે વનસ્પતિઓમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે? તો સાચો જવાબ છે બી ખોરાકનું વહન. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સ્થૂળ કોનક. ત્રીજો પ્રશ્ન છે કઈ પેશી પૂરક પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે છે? તો જવાબ છે બી મૃદુતક પેશી. ચોથો પ્રશ્ન છે નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલી કોષની દિવાલ કયો પદાર્થ ધરાવે છે? તો જવાબ છે એ લિગ્નિનનો પદાર્થ ધરાવે છે. પાંચમો પ્રશ્ન છે વાયુતંત્રને આવરતા બે કોષો કયા છે? તો જવાબ છે સી રક્ષક કોષો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પૈકી કોનો સમાવેશ શ્વેત રુધિર કણિકા તરીકે થતો નથી? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે ડી દ્રાવકણ. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો સાતમા પ્રશ્નની ચર્ચા કરીએ તો કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? તો દળોતક પેશી આવે છે એનો જવાબ તો ઓપ્શન નંબર બી આવે છે. ઘનાકાર આધિછદનું સ્થાન કયું છે? તો એનો જવાબ છે લાળ ગ્રંથિ નલિકાનું અસ્તર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 7ની ચર્ચા કરીએ જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપણે પૂછવાના છે. પહેલો જ પ્રશ્ન છે એક દોડવીર 200 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર 2 ચક્કર પૂર્ણ કરે ત્યારે તેને કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે 0. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 36 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ મીટર પર સેકન્ડના એકમમાં કેટલી થાય? તો 10 મીટર પર સેકન્ડ. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્ય સાથે દિશા દર્શાવવી જરૂરી છે? તો વેગ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 કિમી અંતર કાપે છે ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિમી અંતર કાપે છે. આ સાયકલ સવારે કરેલા સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? તો વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ તો આપણી પાસે જવાબ આવે છે 13 કિલોમીટર એટલે કે ઓપ્શન નંબર બી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ પાંચમો પ્રશ્ન જો કોઈ વાહનનો વેગ 10 સેકન્ડમાં 5 મીટર પર સેકન્ડથી વધીને 20 મીટર પર સેકન્ડ થાય તો તેનો પ્રવેગનું મૂલ્ય કેટલું? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 1.5 મીટર પર સેકન્ડ. નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે ઝડપ. સાતમો પ્રશ્ન છે ગતિમાન પદાર્થને વી વિરુદ્ધ ટીનો આલેખ નીચે આપેલા સમયગાળામાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શાનું આ મૂલ્ય આપે છે? તો અંતરનું મૂલ્ય આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આઠમો પ્રશ્ન છે. આઠમા પ્રશ્નમાં એક પદાર્થની ગતિ માટે વી વિરુદ્ધ ટીનો આલેખ દર્શાવ્યો છે તો તે પદાર્થ ગતિ માટે તમે શું તારણ કાઢશો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તે નિયમિત ગતિ કરતો હશે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રકરણ 9, બરાબર છે, દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે. તો પ્રકરણ 9ની અંદર શું કહે છે? મુક્ત પતન પામતા પદાર્થનો વેગમાં 1 સેકન્ડમાં થતો વધારો કેટલો હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 9.8 મીટર પર સેકન્ડ. બીજો પ્રશ્ન છે 6 કેજી દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું થશે? તો જવાબ છે સી 6 કેજી થશે. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ચંદ્રની સપાટી પરથી પથ્થરનો ટુકડાને પૃથ્વી પર લાવવામાં આવે તો ખાલી જગ્યા પથ્થરનું વજન બદલાશે, બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ચોથો પ્રશ્ન છે પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે શાના લીધે જકડાયેલું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગુરુત્વાકર્ષણ બળના લીધે. પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો સપાટી પર લાગતું બળ અચળ રાખી દબાણ બમણું કરવું હોય તો તે સપાટીનું ક્ષેત્રફળ કેટલું કરવું જોઈએ? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એટલે કે અડધું કરવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ પ્રશ્ન 6 પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઓપ્શન વિષુવવૃત્ત પર ઓછું હોય છે. સાતમો પ્રશ્ન પૃથ્વી પર 30 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું હશે? તો 5 ન્યૂટન. આઠમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જીનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌપ્રથમ કોને મેળવ્યું હતું? તો કેવેન્ડિશે નામના વૈજ્ઞાનિકે મેળવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો આ હતું દ્વિતીય પરીક્ષાના અસાઇનમેન્ટ એટલે કે ગાલા પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન જે વિકલ્પવાળા પ્રશ્નો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ખાલી જગ્યાની ચર્ચા કરીશું. ત્યારબાદ ખરા ખોટા, એક વાક્યમાં પ્રશ્નોના જવાબ અને જોડકા વિશે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.